હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં। મિત્રો આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 23 માર્ગ સલામતી અને વાહન ચાલકના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું। નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। 1. ગિયર વિનાનું 50 સીસી સુધીનું એન્જિન ક્ષમતાનું દ્વિચક્રીય વાહન ચલાવવા માટે લાયસન્સ કેટલા વર્ષની ઉંમર બાદ મળે? જવાબ A 16। 2. હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે કઈ બાજુની લાઇનમાં ઊભા ચલાવવા જોઈએ? જવાબ સી ડાબી બાજુ। 3. ભારે વાહન ચલાવવાનું લાયસન્સ કેટલા વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળી શકે? જવાબ ડી 20। નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। 1. ચોકડી અથવા ગોળાઈ પર ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો। જવાબ જ્યારે આપણું વાહન ચોકડી 4 રસ્તા જંકશન કે ગોળાઈ પર પહોંચવા આવે ત્યારે વાહન ફરજિયાતપણે ધીમું કરી દેવું જોઈએ। ચોકડી જંકશન કે ગોળાઈ પર જમણી બાજુથી આવતા વાહનને અગ્રતા આપવી જોઈએ। ગોળાઈમાં લેન બદલતી વખતે વાહન ચાલકે જરૂરી સંકેતો બતાવવા જોઈએ। ડાબી તરફ વળતા સમયે રાખવાની થતી તમામ સાવચેતીઓનું ધ્યાન ગોળાઈમાંથી બહાર નીકળતી વખતે પણ રાખવી જોઈએ। 2. વાહન ઊભું રાખતી વખતે ડ્રાઈવરે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ? જવાબ વાહન ઊભું રાખતી વખતે ડ્રાઈવરે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારે અગવડ કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ। દ્વિચક્રીય વાહન ઊભું રાખવા માટે વાહન ચાલકે માર્ગની સ્થિતિ જોઈને જ પેડલ કે ફૂટરેસ્ટ પરથી પગ હટાવવો જોઈએ। મોટરકાર કે ભારે વાહન ઊભું રાખીને ઉતરતી વખતે દરવાજો ખોલતા સમયે પાછળથી આવતા વાહન સાથે અકસ્માત ન થાય તેની તકેદારી રાખવી જોઈએ। માર્ગ પરના ટ્રાફિકને તથા અન્ય માર્ગ ઉપયોગકર્તાઓને અડચણરૂપ થાય અને ટ્રાફિકના સરળ પ્રવાહને અવરોધે તે રીતે ક્યારેય પોતાનું વાહન ઊભું રાખવું જોઈએ નહીં। નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો। 1. વાહન ચાલકની ફરજો વિશે નોંધ લખો। જવાબ વાહન ચાલકે નીચે મુજબની પોતાની ફરજો બજાવવી જોઈએ। વાહન ચાલકે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ અને વાહન ચલાવવા સક્ષમ હોય તો જ વાહન ચલાવવું જોઈએ। દરેક વાહન ચાલકે હંમેશા વાહનને પૂરી સુરક્ષા અને સાવધાનીથી ચલાવવું જોઈએ। વાહન ચાલકે કોઈપણ રીતે વિચલિત થયા વગર માર્ગ અને વાહન વ્યવહાર પર સતત નજર રાખીને પૂરું ધ્યાન કેન્દ્રિત કરીને વાહન ચલાવવું જોઈએ। વાહન ચાલકે રાહદરીઓ, સાયકલ સવારો, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગ લોકો વગેરે વલ્નરેબલ રોડ યુઝરની સલામતી જળવાય તે રીતે વિશેષ કાળજી અને સાવધાની સાથે વાહન ચલાવવું જોઈએ। વાહન ચલાવતી કે ઊભું રાખતી વખતે કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારે અગવડતા કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ। મુસાફરો, પ્રાણીઓ, સામાન, ઉપકરણ કે વાહનની સ્થિતિને કારણે વાહન ચાલક ધ્યાનભંગ કે વિચલિત ન થાય તેની તકેદારી રાખવી જોઈએ। પોતે અને અન્ય મુસાફરો પણ સીટ બેલ્ટ પહેરી લે તે વાહન ચાલકે સુનિશ્ચિત કરવું જોઈએ। મોટરસાયકલ સવાર અને તેની પાછળ બેઠેલ વ્યક્તિએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ। વાહન ચાલકે વાહનમાં ચડતી અને વાહનમાંથી ઉતરતી વખતે પોતાની મુસાફરીઓની તેમજ અન્ય માર્ગ ઉપયોગકર્તાઓની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ। વાહન ચાલુ કરતાં પહેલાં વાહનના રિયર અને સાઇડ વ્યૂ મિરર આજુબાજુ અને વાહનનો વાહન વ્યવહાર સ્પષ્ટ રીતે દેખાય તે રીતે ગોઠવી લેવાના રહેશે। વાહનના ટાયરમાં યોગ્ય દબાણો, હવા અને બ્રેક સહિત યાંત્રિક સ્થિતિ બરાબર છે તે ચકાસી લેવું જોઈએ। મોટરસાયકલ કે 3 પૈડાવાળું વાહન ચલાવતી વખતે કે તેમાં મુસાફરી કરતી વખતે સવાર થયેલ વ્યક્તિએ અન્ય કોઈ વાહનને પકડવું નહીં કે ધક્કો મારવો નહીં। હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે। અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો। નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો। 1. સીટ બેલ્ટનું મહત્વ જણાવો। જવાબ માર્ગ સલામતી પર સતત વધતી વાહનોની સંખ્યા સાથે માર્ગ અકસ્માતોની શક્યતાઓ પણ વધી છે। માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં મોટરકાર ચાલક અને અન્ય મુસાફરોને ગંભીર ઇજાથી બચાવવા માટે સીટ બેલ્ટ અને બાળ સુરક્ષા પ્રણાલી ચાઇલ્ડ રિસ્ટ્રેન્ટ સિસ્ટમનો ઉપયોગ સૌથી અસરકારક ઉપાય છે। ચાલકે મુસાફરે સીટ બેલ્ટ ન પહેર્યો હોય અને વાહનનો અકસ્માત થાય તો તેમની કારના અંદરના ભાગો જેવા કે સ્ટીયરિંગ વ્હીલ સાથે વિન્ડસ્ક્રીન સાથે અથડામણ થઈ
થઈ શકે છે, જેના પરિણામે શરીરના બાહ્ય તેમજ આંતરિક અંગોને ગંભીર ઈજા પહોંચી શકે છે, જે તાત્કાલિક મૃત્યુનું કારણ બની શકે. પરંતુ ચાલકે કે મુસાફરે સીટ બેલ્ટ પહેરેલ હોય તો આવા અકસ્માતના કારણ થતી જીવલેણ ઈજાઓ નિવારી શકાય છે. મોટર વ્હીકલ એક્ટની કલમ 194B મુજબ સીટ બેલ્ટ પહેર્યા વગર મોટરકાર ચલાવવા કે તેમાં મુસાફરી કરવા માટે દંડ પણ થઈ શકે છે. 2. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવ્યા માટેની વય મર્યાદા સંબંધિત જોગવાઈઓ કઈ કઈ છે? જવાબ: કોઈપણ મોટર વાહન ચલાવવા માટે પરવાનગીની જરૂર પડે છે. આ પરવાનગીને ડ્રાઇવિંગ લાયસન્સ કહે છે. જે વાહન ચલાવવું હોય તે વાહનના પ્રકારનું મુજબનું લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ. દાખલા તરીકે મોટરસાયકલ, મોટરકાર, ભારે વાહન વગેરે ચલાવવા માટે તેના પ્રકારના ક્લાસ ઓફ વ્હીકલ પ્રમાણેના લાયસન્સની જરૂર પડે છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની વયમર્યાદા: 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવી વ્યક્તિને ભારે ટ્રાન્સપોર્ટ વાહનો સિવાયના તમામ પ્રકારના મોટર વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિને 50 cc સુધીની એન્જિન ક્ષમતા ધરાવતું ગિયર વિનાનું દ્વિચક્રીય વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે, પરંતુ 18 વર્ષથી ઓછી વય ધરાવતા સગીરને તેના વાલીની લેખિત સંમતિ સાથે જ ગિયર વિનાનું દ્વિચક્રી વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે. 1 વર્ષ કરતાં વધુ સમયથી હળવા મોટર વાહન ચલાવવાનું લાયસન્સ ધરાવતા વ્યક્તિને 20 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ ભારે વાહન ચલાવવાનું લાયસન્સ મળી શકે છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથી એપને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી સાથે જોડો. હવે આપણે મળશું એક અને નવા વિષયના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.